નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ જે આયોજકોમાં છે, પણ તિલક કરવાનું એમને શરમ આવે છે, કારણ કે મવડી બાગોળ બાજુ વધારે જતા હશે. જેમ પુરાણી સ્વામીએ કહ્યું, આપણે ઘઉં બનવું છે, કાંકરા નથી બનવું, અને જેને કાંકરા બનવું હોય એને ઉકાળીને ફેંકી દેવા પડે. અહીંયા આપણામાં તો ચાંદલા કરીને આવો, તિલક કરીને આવો. દર્ભાવતીથી શરૂ થયેલા એ મુવમેન્ટ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે. આજે નવલખીમાં VNM ના ગરબા, ક્રેડાઈના ગરબા, એના પર બોર્ડ મારવામાં આવે છે નો તિલકની એન્ટ્રી. ત્યારે અહીંયા તો આયોજકો જ તિલક કરવામાં શરમ અનુભવતા હોય એવો અનુભવ છે. અત્યારે કરો નહીં તો જે તે 15 મિનિટ પછી જે કોઈ તિલક વગરના હોય, મહેરબાની કરીને ગ્રાઉન્ડની બહાર જજો. કોઈને અપમાન લાગે તો એ અપમાન સહન કરજો. ગાળ દેવી હોય તો મને ગાળ દેજો. બહાર જઈને કહેજો કે આ ધારાસભ્ય ખરાબ છે, પણ આપણે આપણા ધર્મમાં શરમાઈએ તો કેવી રીતે ચાલશે? જો બધા કાંકરાઓને ઘઉં બનાવવા નીકળ્યા છે મહારાજ. મહેરબાની કરીને કોઈ રાજાપાટમાં ના આવતા. ગમે તેવો ચમરબંધી હશે, રાજાપાટમાં હશે તો કાઢી મૂકવાનું. આ સિક્યુરિટીને પણ કહું છું, કોઈની શરમ ભરવાની નહીં. નહીં તો શરમ ભરશો તો તમને અમારે કાઢી મૂકવા પડશે. સિક્યુરિટીને કહું છું. અને ઝાલા સાહેબને કહું છું કે ખાનગી ડ્રેસમાં તમારો સ્ટાફ અહીંયા ફરતો રાખજો. જેમ વડોદરામાં સી ટીમની બહેનો ફરે છે, એવી બહેનો પણ અંદર ચણિયા ચોળીમાં ગરબે ફરે, અને આવા કોઈ પણ તત્વો દેખાય તો બહાર કાઢે. સાથે સાથે જ સિક્યુરિટીને કહું છું ને પોલીસને પણ કહું છું કે તિલક વગરનો કોઈ યુવાન દેખાય તો એને પણ ઉચકીને બહાર કાઢજો. સ્પષ્ટ કે ભાઈ અહીંયાથી નિયમ બન્યો હોય, આખું ગુજરાત એને માન આપતું હોય, અને આપણે નિયમ બનાવનારા જ માન ના આપીએ તો કેવી રીતે ચાલશે?